નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિંદગી કિંમતી છે, કાળજી રાખી વાહન સાવધાનીથી હંકારવાનો સંદેશ આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરાય છે અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર, એરપોર્ટ 4 રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દેશના હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે, જેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે, જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની મોટી ઈજાઓનો શિકાર બનતા હોય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિ અને વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો જ અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય તે અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા.